જવાની ભાજપ જવાની। આ વખતે સમગ્ર કચ્છ મોરબી જનતા નક્કી કરી લીધું છે કે પરિવર્તનના મૂડમાં છીએ અને ઐતિહાસિક લીડથી આ વખતે કોંગ્રેસ પક્ષને જીતાડશે એવો મને પૂરેપૂરો કચ્છ અને મોરબીની જનતા ઉપર ભરોસો છે। સાથે વાત કરું, આજે સવારથી હું આ પ્રવાસે છું। અહીંયા પહોંચતા જે એમના કરેલા ભ્રષ્ટાચારના વિકાસના કારણે મારો શિડ્યુલ ખૂબ મોડો પડ્યો। એમને જે રોડ રસ્તાઓની હાલત બેહાલ છે, હોસ્પિટલો ખાડી ગયેલી છે, આરોગ્ય વ્યવસ્થા ખાડી ગયેલી છે, પછી શિક્ષકોની ઘટ છે, પછી અહીંયાના જે ફરવાલાયક એક સ્થળ નથી મોરબીની અંદર। આ બધી સમજવાની વસ્તુ છે ને, હવે જનતા જાગી ગઈ છે। પછી એક રેલવેનો ઇસ્યુ છે, અહીંયા આ સરકારમાં વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે। તમામ મોરચે નિષ્ફળ આ સરકાર આ વખતે એને કચ્છની જનતા, કચ્છ મોરબીની જનતા જકારો આપશે એવો મને પૂરેપૂરો ભરોસો છે અને ઐતિહાસિક લીડથી, મોટા માર્જિનથી આ કચ્છ લોકસભા બેઠક આ વખતે કોંગ્રેસ પક્ષ જીતશે એવો મને પૂરેપૂરો આ કચ્છ મોરબીની જનતા ઉપર ભરોસો અને વિશ્વાસ છે। પાડોશી લોકસભા સીટ જે ખૂબ જ ચર્ચામાં છે, તો એના અંગે જે ક્ષત્રિય સમાજ આપને પણ ટેકો જાહેર કર્યો છે, રાખડી બાંધીને આપે જે ઉલ્લેખ કર્યો, તો એ અંગે આપ શું કહીશું? જ્યારે આ એક મોટા ગજાના નેતા જે ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ કરી એમની મહિલાઓ પ્રત્યેની ધૃણા અને એમની પાર્ટીની વિચારધારા એ જગ જાહેર કરી છે। જે એમની અંદર બફાટ હતો એ મોઢે આવ્યું છે અને આ ફેરે ક્યારેય પણ જ્યારે રાજકીય જાહેર જીવનમાં પોતાની વાણી વિલાસ ઉપર સંયમ રાખવો જોઈએ અને નમ્રતા વિવેક હોવો જોઈએ, ના કે આટલો અહંકાર હોવો જોઈએ કે કોઈ ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ કરી અને એમની બેન દીકરીઓનું અપમાન કરવા, અભદ્ર બોલ બોલવા એ એમની પાર્ટીની વિચારધારા અને એ એમના સંસ્કારો છે। એટલે આ વખતે કચ્છ મોરબી અને સમગ્ર ગુજરાતની જનતા અને દેશની જનતા ભારતીય જનતા પાર્ટીને જકારો આપશે, એનામાં કોઈ શંકાને સ્થાન નથી। અને ખૂબ મોટા માર્જિનથી તમામ લોકસભા બેઠકો આ વખતે દેશમાં, કેન્દ્રમાં પણ અમારા ઇન્ડિયા એલાયન્સની સરકાર બનશે એવું પૂરેપૂરો મને ભરોસો અને વિશ્વાસ છે। ધન્યવાદ, થેન્ક યુ।